કે મારે કેટલી નણંદ છે ઈ લવ સ્ટોરી નો વિડિયો મૂકો. મિત્રો છે ને મેં તમને કીધું ને કે કમેન્ટ તમને જે પસંદ આવે જે મજા આવે એ કમેન્ટ કરજો. હું કહેવા માંગો છો તમે? કેમ છો બધા? મજામાં છો? સ્વાગત છે ફરી મારા ન્યુ બ્લોગ વિડીયોમાં. તો અત્યારે જો હવા તો કાયમ થાતું જ, હું રોજ કહું છું હવાર થઈ ગયું તૈયાર થઈ જાય, થાતા જ હોય આપણે. તો અત્યારે છે ને કંઈક નવીન કર્યું છે. જો મેં કંકુનો સાઈનલો કર્યો છે, કેમ કે હું છે ને મારા બધા બ્લોગ વિડીયોમાં સાઈનલા હશે ને, હું મને ગોઠે નહીં એટલે હું નથી કરતી. તો જો અત્યારે સાઈનલો કર્યો ને જો સંજયને કરી દીધો. તો આને સાઈનલો કેવો લાગે ને કમેન્ટ કરજો કે છોકરી મને સાઈનલો કરી દીધો. મસ્ત લાગે. હવે આપણા હિન્દુઓનો ધર્મ છે કે કંકુનો સાઈનલો કરવો, તિલક કરવું જરૂરી છે. કંકુ ક્યાંય સપ્તાહ સાંભળવા ગયા કોઈ દી? નહીં. ત્યાં બધા મોરારી બાપુ ને બધા કહે છે, ઘણા જ્યાં સપ્તાહ હોય ત્યાં તિલક કરીને નીકળો, તિલક કરવું જરૂરી છે, આપણો ધર્મ છે. એવું છે તો આજથી આપણે તિલક કરી દેવાનું. તાર મને રોય છે આપણે છે ને ઓલું ખરી એવું ટેટુ દોરાઈ લઈએ લાલ કલરનું, કરવું ન પડે. કંકુ એ કંકુ એવું છે? હા હા, કાંઈ વાંધો ના, હાલો કંકુનું કરી દેવું. રોયસ કરજો પછી ભૂલી ન જાતી. આવું તિલક કરે ને છે ને હાથમાં તલવાર રખે, કોક નામ થાય લગ્ન લખ ને પોપટ કરી નાખ્યો. જો આમે સાઈનલો કરેલું હોય ને જેના હાથમાં તલવાર હોય ને લગ્ન લખાય ને એ છોકરા એમ રે વરરાજા. સંજય ગાદી એમ છે પણ આમ આગળ છે. હું આમ જો ગાદી જો મિત્રો આપણે ગાદી ફિટ કરી દીધેલી છે. જો ગાદી છે ને એક નંબર છે, આમ કાઈ ઘટે નહીં, બેઠવાની જેવી મજા આવે ને. તમે હારા લાગો કૂદકા મારો. જો તો જો 1 2 3 સ્ટાર્ટ. 2-3 વાર જમ્પિંગ થવું જોઈએ. હા બસ જોઈએ એમ નહીં. આમ જો પાછી આ ગાદીમાં કેવું છે ખબર છે, અહીંયા ગમે એટલો વજન દીધો હોય ને જોજો આગળ પાછી ઉપર વી આવશે, ઓટોમેટિક ગાડી ઉપર વી આવશે. જો કા ભેગી વી આવે એ રીતના આવે, પોસી આવે. ગાદી છે ને બહુ મસ્ત છે, એક નંબર. અને અમે જૂની ગાદી હતી ને જોઈએ નાના ફિટ કરી દીધી છે. અહીંયા આ તેટી છે ને થોડી કહેવી ને અહીંયા ફિટ કરી દીધી છે. આનું ઉંદેડા નો કાપી દે, આ મોંઘી જ છે. અને આ હું થયું છે કે કા ટોટલ કાગળ અહીંયા ધૂળ ગયેલી હોય. હા, અંદર ધૂળ ગયેલ છે ને એટલે ઈ તો થઈ જાય, એનું કઈ એવું નહીં. પણ એને છે ને ઉંદેડા નો કાપવા જોઈએ. ઉંદેડા તો ત્યાં છે નહીં, પછી કઈ નક્કી નહીં. એકવાર તમને હાંજે ઉંદેડો કવડી જતો કે? એકવાર ઉંદેડો કવડી જતો આંગળે. એ આમાં નહીં હોય ને? એમાં ન હોય. હું એક વાત કહું, મેં છે ને એકવાર ઉંદેડો માર નાખ્યો. હા હા છે એવું કઈ જેમાં થયું. એવું હું કહી દઉં સ્ટોરી. એવું જ છે ને, આમ તો મારામાં કેમેરો કે હું કહી દઉં બધા. એમાં એવું હતું તો નીચે ઉતરી હતી ને, નહીં શેટીએ હતી કા. પછી ઉંદેડો છે ને અહીંથી ઉતર્યો, ઉપરથી ઉતર્યો તો અહીં શેટીએ આવ્યો. એને આમ મોઢા ઉપરના બધે આવેલો ને, એને મોઢા પર આમ ઘા કર્યો ને તો સામે અહીં છે ને દિવાલ છે, સીધો દિવાલમાં જો ને ભટ દઈને મરી જતી, નંજા પડી ગયો. એ 3-4 દિવસે વાયસ આવી ને ઉંદેડાની તો ખબર પડી કે ઉંદેડો મરી ગયો. આ મને શું કે છે ને ઉંદેડો ક્યાંક વાયસ આવે, ક્યાંક મરી ગયો એવી વાયસ આવે. મેં બધે પટારા હેઠળ બધે જોઈ લીધું, ક્યાંય નહીં. પછી અહીં શેટી બાજુ જોવા આવ્યો ને તાણી પર થોડી વાયસ આવવા મળી. શેટી અહીંયાથી જોઈને બધી ગઈ ફેસલા હતી, ત્યાં ઉંદેડો મરી ગયો. પછી આને અહીંયા સીડી કે મને છે ને મેં અહીં ઉંદેડો ઘા કર્યો તો એ જ મરી ગયો છે. એ મિત્રો મને છે ને બહુ પસ્તાવો છે. મારે હાથે કાંઈ વસ્તુ આમ કાંઈ પણ જીવ મરે ને તો મારો જીવ ન હાલે. મારે ઉંદેડાને મારવો નતો, મારું કઈ ઈ નતું, પણ મારા મોઢા ઉપર આમ શું કરતા આવ્યો ને તે મેં ખાલી આમ કર્યું. તા એ ઉંદેડો ને પટકાઈને મરી જાય થોડી મને ખબર હતી, તો થોડી એટલો ઘા કરું. હું બી ગયું કે મારા મોઢે અચાનક શું આવ્યું હતું, મેં આમ કરીને નીંદરમાં ઘા કર્યું હતું. ઉંદેડો ને ભટકાઈને મરી ગયો. ભગવાન આત્માને શાંતિ આપે. મને બહુ ઓલું થયું. પછી ઉંદેડો છે ને સંજય છે ને કોથળીમાં લઈ નામ બિચારાને પધરાઈ આવ્યા. એવું થયું. કોને યાર આવું થયું જરીક મને કમેન્ટમાં કહેજો ને. એમાં થયું એવું કે ઉંદેડો છે ને લાઈટ ચાલુ હોય ને ત્યાં સુધી આવે નહીં નીચે, પણ લાઈટ છે ને બધી બંધ હતી, અંધારું હતું. સંજય છે ને કંઈક બહાર ગયા હતા, કંઈક કામ હતું. તો હું એકલી હતી ને એમાં મને બીક લાગી ને, હું હું મોઢા ઉપર આવ્યું અચાનક, મેં ઘા કર્યો ને ઉંદેડો મરી ગયો. એના મારા હાથે એનું મોત લખ્યું છે બિચારાનું. તને ખબર નથી? તો એમ મને ખબર નથી કે મરી જ ગયો. એમ 3 દિવસે ખબર પડી. એ વાંસ આવી ને ત્યારે મેં કીધું, હું છે ને ઉંદેડો તો મારા મોઢે કવડી જાત, મેં એમ કીધું. પણ ઈ ઉંદેડો ને મરી ગયો એ થોડી ખબર હતી. એ પછી વાંસ આવીને બધા આમ જોયું ને અમે ત્યારે ખબર પડી કે ત્યાં પીડ્યો છે. આવું બધું છે. હાલો આપણે જવાનું છે, હાલો ફરવા જવાનું આપણે નકરું. બહાર જો કેવું થઈ ગયું છે વાતાવરણ, જો વરસાદ આવે એવું થઈ ગયું. વરસાદ નો આવે થારું, આગાહી છે. અંધારો છે, જો આગાહી છે, જો કેવું થઈ ગયું છે. થઈ તો જો હારું, રોજ વાદળા થાય છે રોજ. આમ મજા આવે વાદળામાં રહેવામાં, પણ આ વાદળા પાડીને છે ને બિસાડા બધા ખેડૂને છે ને જીવ વધારે ચડી જાય. બાજરા હોય ત્યારે બાજરાનું ઘણા ખરા થાલ હોય, એવું ન હોય. તો ફાઇનલી ભાઈ આપણે આવી જશે આપણા લોકેશન ઉપર. જો અહીંયા છે ને સારું લોકેશન છે ને, અહીંયા જો પૌડા પાડી ને પૌડા ખાય. પૌડા છે ને કોણ ખાય ખબર છે તને? કોણ ખાય? બકરા હોય ને એ ખાય.
એટલે હાચી વાત ડોળા કાઢે બકરા પૌડા નો ખાય ખાય ને બકરા ખાય માલ ખાય માણાય ખાય એવું હોય બધાય ખાય ખાય છોકરાઓ નો ખાય પણ માણા આગમી નો તો કોઈ લગભગ નહીં મને ખાતા પૌડા છે ને બહુ ભાવે અમુક પૌડા હોય ને બહુ ગળા લાગે હે? ખબર ખાધા ગળા હોય કોઈ તો મારે હાટું તોડી લેજો હું ખાધા ખાવ કોઈ થોડા કેવા સાખું કેવાક લાગે મને તો ભાવે કેવા છે ગળા છે મસ્ત છે મસ્ત છે એટલી જ ખબર પડે ને બાકી ગળા છે ખાટા મીઠા ગળા બધું લાગે કઈ એવું એવું ન નથી હોય ખાવા આપણે દાંત અંબાઈ જાય દાંત તો ફાઇનલી સંજય મને લઈ આવ્યા છે ફરવા મને બહુ ફરવા લાવે બધી વાહ વાહ બહુ ફેરવે મને ખોટું ન કહેવાય જો હા વાડીએ લઈને મોટા મોટા બાવળિયા ને આંબલી ને કાતરા ને વાડી ને કાઈ ઘટે વાડીમાં સોળા ઉગ્યા ને જો સોળા નથી હવે તો એ છે મગ છે મગ હરખું જો મગ જ છે હું હરખું જો આ જોવું આ બધી શું છે ભાઈ મગ નથી તો શું છે જો મગજ છે મગજ છે એટલે મગ છે વાવેલા મગજ તો આમ સોળા જેવા લાગે ને પણ આપણે લાગે ભલે આવા પણ છે મગ કાઈ ને હાલો તમારા રીંગણામાં રહે મગજ શું મગ છે મગ બકાઈ જાય પેલા પૌડો સાવી લે તો હાલો હવે આપણી વાડીમાં જઈએ આપણી વાડીમાં જો ભાઈ બાજરી છે ને કઈ ઘટે ની એવી થઈ ગઈ છે વરસાદ કઈ ઘટે નહીં એવો અંજારો છે હા ભાઈ વરસાદ નો આવે સારું નકર બાજરી છે ને મારે ઓલા વર્ષે છે ને હાજરી હતી નામ જ થોડી છેડી થી દાણા પાક્યા હતા ત્યાં છે ને વરસાદ છો વાલે ખેડ આવું જ થાય છે ભાઈ બધા ખેડૂત બહુ હેરાન થાય ઓલા વખતે તમારો બાજરો પલળી ગયો હવે આ વખતે ખબર નહીં બધું એના હાથમાં છે ઓહો એ ધક્કો મારતી ની આડી ગટરમાં જાવ હેઠા આ કુંડો છે ને આવું આપણી વાડીએ જો એવો રસ્તો છે આપણી નથી પણ આપણે ભાગ્યો જ રાખેલું છે મરચા છે ને એ બગડી ગયા છે જો નજર પડી ઓલું ઝટકા શોટ ચાલુ ન હોય ઝટકા શોટ ચાલુ છે અમે લીલી લાઈટ તો થાય છે અડો ને નહીં હું નો અડું હું નીચેથી વહી જા ત્યાંથી નીચેથી વહી જા ના હું મને બીક લાગે તમારે કાઈ નહીં થાય નહીં તમે જાવ લ્યો પેલા પણ નીચેથી વહી જા ની કાઈ નહીં મને બીક લાગે અડી ગયું ઉભા રહો એટલે કાઈ ન થાય કાઈ નહીં હાલો જય માતાજી અડતી નહીં હું તને ફોન આપી દો હાલે હું ઉઈ આવું ત્યાંથી ટચિંગ કેમ આવીશું તું ગઈ એમ હું આમ બે જણાના મારા કામ કેવા જો ઝટકા મશીન ચાલુ છે કે બંધ છે ખબર નથી પણ વાળાની હેઠેથી વહી આવ્યા ઝટકા હાલો મશીન જોવા જાય પેલા ચાલુ છે કે બંધ છે હાશ ભગવાન બસી ગયા લીલી આમ લાઈટ તો મેં થાય છે ઈડું નતું એટલે કઈ વાંધો ન આવે ને આમાં જો કૂતા આટલા છે ને હાડીમાં સોટી જાય એમ છે ઊભી રહે તો ને બન હતો આપડા ભાઈ બને તો નગરે આપણે ક્યાં વાળો ઈડો આપણે આ બાજુ આવ્યા જ નથી વાડી જો અમારી બાજરી જો પાકી ગઈ છે અને સેકલાઈ ખાધી છે લાડ જો ઓલા વખતે મેં કીધું હતું ને કે બધાયનો ભાગ હોય બધાયનો ભાગ સેકલાઈ ખાય બધી વસ્તુ સેકલાઈ જો આમ તો નીચે ભાંગી નાખ્યા ડુંડા જો એમાં કેટલી સેકલાઈ ખાય સેકલા જો એટલું ડુંડું ખાઈ ગયા એ અડધું આપણું હા અડધામાંથી અડધું પછી 2-3 ભાગ પડે ને એવું બધું થાય આમાં તો હજી તો ઊભી રહે 15 દી કાશી છે મિત્રો વઢાઈ અમે આ છે ને અમારો વાઢિયો સારો છે અહીંથી છે ને મારા હારા લાવે નીરણ વાઢિયો સારો છે એટલામાં બધાય બાજરી રહ્યું આપણે ખબર નથી અમાર વાડીને પછી નદી છે હું આમ ખબર નથી આમ બધે બાજરી છે તો એટલે બાજરી અત્યારે બાજરી બધાયને હશેસ્તી કોકને જ નહીં હોય બાજરી હોય જ તે અત્યારે તો હવે વરસાદ નો આવે તો સારું તો મિત્રો ઘણા લોકોની એવી કોમેન્ટ હતી કે બેન તમે સોનલબેન કેટલી બહેનો છો તો મને પૂછતા થાય એમ તો જેટલા લોકોએ કોમેન્ટ કરી છે જે પ્રશ્ન પૂછ્યા છે બધાના કમેન્ટના જવાબ દેવાના છે પણ આપણે એક બ્લોગ દ્વારા નિરાયતે બધાના જવાબ દેશું તો તમે તારે કોમેન્ટ કરજો કઈ પ્રોબ્લેમ નથી બધાને જવાબ દેવાના જ છે તો અમે કેટલી બહેનો છે તમને કેટલી બહેનો લાગે છે બધાને જરી કહેજો ને આપણામાં કોમેન્ટ હતી પહેલા તો કોમેન્ટ હતી એટલે તો વાત કોણે કરી હતી કોમેન્ટ કોક નામ બહુ યાદ નથી એને એવું કીધું હતું કે તમારે કેટલી બહેનો છે હવે મારું કહેતા હોય તો મારા કાકા દાદામાં ભાઈ છે ને મારે 3 બહેનો છે ને સોનલ નું પૂછતા હોય તો સોનલ કહે આગળ કેટલી બહેનો છે તો એ વ્લોગ તમે બનાવેલો છે કે મારે કેટલી નણંદ છે ઈ ને મારી નણંદ ને બતાવેલા જ છે વ્લોગ છે ને મારો પાછળનો છે ઘણા ટાઈમ પહેલાનો જોઈ લેજો મારે કેટલી નણંદ છે ક્યાં રહી છે એ બધું તમને કીધેલું જ છે રહી વાત મારી બહેનોની તો હું તો છે ને મિત્રો એક જ બેન છું એક બેન છું ને કાકા દાદામાં ગણીએ ને તો એમ તો બેનું છે એમ તો અમે બધા કુટુંબની કાકા દાદાની બેનો ગણીએ તો ઘણીઓ થઈ જાય પણ હું તો છે ને એક જ બેન છું ખાલી only for one એક બેન આ શું છે ખબર છે શું છે પોપટા છે એક વસ્તુ કરું એને ગાલ ઉપર આમ ફોડો નહીં કોને મારા હા જોરથી તારા ગાલ ઉપર ન ફોડું મારા ગાલ જોરથી ફોડો હા અહીંયા શેપો નીકળી જાય નહીં અહીં લાવો અહીં ન થાય ઊભા રહેજો જો પેલા છે ને આમ કરવાનું એલા ટાકડો ફૂટ્યો જોઈએ એમ હું નાની હતી ને ત્યારે અમે આમ બહુ કરતા આમાં કાંઈક નીકળો હું પાણી જેવું કાંઈક હતું ઈ એના અંદર ઓલા બીયા હોય કે ને પોપટાના જો આ હોય આમાં જરા હા જોવા દેતા ફૂટ્યો ને ઈ આપણે દિવાળી ફૂટ ન મારી તો એમને ફૂટે એમ ન ફૂટે કોણે કીધું ખબર નહીં
લે ફૂટ્યું, ફૂટ્યું. આ ખોટો મોઢામાં ન અમે નાના હતા ને ત્યારે ફટાકડાથી હું બહુ બીતી નાનપણમાં. આવા પોપટા હોય ને એ ઘણા બધા ભેગા કરી આવું, એક જબલું ભરી આવું, પછી ફૂંક મારી મારા માથા ઉપર ન ફોડું, ગમે ને માથા ઉપર ફોડા કરું. પછી અમે બધા એમ નાના હતા તે બાદ એકબીજા માથે ફોડા કરતા, કેમ કે એ ફટાકડા જેવો અવાજ આવે ને એટલે અમે એમને દિવાળી મનાવી લેતા. કેમ કે ફટાકડા લેતી ને હું ફટાકડા ન ફોડતી, હું બહુ બીવ ફટાકડાથી. ઘણા ખરાની કોમેન્ટ શું હતી ખબર છે? તમારી લવ સ્ટોરી નો વિડીયો મૂકો. તો આગળ કહી દેજો લવ સ્ટોરી નો. તો હવે છે ને ભાઈ સમયમાં લવ સ્ટોરીનો આખો ભાગ આવી જશે, કઈ રીતની લવ સ્ટોરી હતી, કઈ રીતનું શું હતું ને બધી વસ્તુ તમને ખબર પડી જાય, બધું જાણવા મળશે અમારી પર્સનલ લાઈફ વિશે. અને છે ને લવ સ્ટોરીનો આખો ભાગ જોવા મળી જાય, તેમાં જોઈ લેજો તમે જે કોમેન્ટ કરતા હોય પર્સનલી ભાઈને કહી. મિત્રો છે ને મેં તમને કીધું ને કે કમેન્ટ તમને જે પસંદ આવે, જે મજા આવે એ કમેન્ટ કરજો, હારી કોમેન્ટ કરજો, હારી કમેન્ટ કરજો તમારે. અમારા જેનાથી છે ને ભાઈ ડીમોટિવેટ થાય ને જેનાથી છે ને વ્લોગ ઉતારવાનું મન ન થાય ને એવી કોમેન્ટ ન કરતા. કારણ કે ભાઈ સોશિયલ મીડિયા વસ્તુમાં છે ને ભાઈ બધા છે ને ખરાબ કોમેન્ટો ઘણા ખરા કરે છે, તો ઈવડે બધાને ખૂબ ખૂબ અભિનંદન. કાંઈ વાંધો નહીં, કરતા રહ્યો તમે તમારી કોમેન્ટ, હારી કરો, એનો જો જવાબ આવશે, એનો વિડીયો આવશે, બધી વસ્તુ આવશે. ખરાબ ના હોય કઈ વિડીયો ઉતારાય નહીં કઈ, તમને લોકોને ખબર જ છે ને. ખરાબ તો એવું કહેવા વાળા હોય જ તે, બધા આ દુનિયામાં કઈ સારા હોતા નથી. 100 માંથી 5 કમેન્ટ તો ખરાબ હોય એવું નથી અમે કહેતા. કાંઈ વાંધો નહીં, ખરાબ કોમેન્ટ કરવા વાળા ભલે ખરાબ કોમેન્ટ કરે, આપણે એને કઈ કહેતા નથી ને આપણે કોઈને કઈ કેવું નથી પર્સનલી, કોઈ યારે બાંધવું નથી. આપણે આપણા કામ ઉપર ધ્યાન દેવાનું છે, અમે અમારા કામ ઉપર છે ને ફોકસ કરીએ છીએ ને કમેન્ટ તો મેં જોતાય નથી. પણ આ તો એવું છે કે ઘણા લોકો ફરી તડકો આવે એમ મને સાચી વાત છે, એવું નથી. અમે છે ને કમેન્ટ કરે ને એટલે જોઈ શું કામ કે ભાઈ જો કોકે સારી કમેન્ટ કરી હોય, કોકને કઈક પૂછવું હોય, કોકના કઈક પ્રશ્ન હોય તો એ લોકોને જવાબ દેવા પડે. આપણે કોઈ ખરાબ કમેન્ટ કરતી હોય એની હાટું થઈને આપણે કોક સારું બોલતું હોય એને એવું નથી જવાબ ન દેવાય. એટલા માટે અમે કમેન્ટ જોઈ છે અને કાંઈ વાંધો નહીં, હારી હારી કમેન્ટ કરતા ખરાબ કોમેન્ટ જોઈ છે ને હારી કોમેન્ટ જોઈ છે, એવું નહીં કે આપણે નથી કોમેન્ટ નો જવાબ દેવાનો છે. ભાઈ ખરાબ કોમેન્ટ વાળાને આપણે કહી દીધું છે, ખૂબ ખૂબ અભિનંદન. એટલે એ લોકો ટૂંકમાં સમજી જાય છે ને આપણે હારી જે કોમેન્ટ કરતા હોય ને એ બધાના વ્લોગ આવશે એટલે જોતા રહીજો. બધા ખાવું નથી અત્યારે કઈ, ખાધા જ ન કરવાનું હોય હાવ, તો કામ થોડું કરીને ખાઈ જાજુ. આપણે એમ જ નથી વધતું કા, કાઈ નહીં વધે. એને કરતા 2 ટાણા ખાવાનું, ખાલે સાંજે ને સવારે ખાવાનું, બપોરે નહીં ખાવાનું. કેન્સર. બપોરે કેન્સર? હા, બપોરે ખાવા જોઈએ, ભૂખ લાગી હોય વધારે બપોરે. અત્યારે છે ને સાંય હશે, મજા આવે છે. હું વાડીએ રહું, તમે જાવ, હું છે ને બણતરના ભારા કરું. વાડી જેવી મજા ન આવે? વાડી કેવી મજા આવે, એક નંબર. આ બંગલો બનાવો જાણે કેમ આપણા બાપાનું હોય. નહીં આપણું નથી. આપણે આમ તો જમીન છે નહીં, અમારે વીઘોય નથી. અમારે જમીન છે ને, મકાન છે અમારા ઘરના છે પાછા. હા, તો મકાન છે, આપણે જમીન છે નહીં. કેમ કે જમીનમાં કઈ આપણે કામે કરતા નથી. મારા હાહરા નહીં કરે. આ મેં કીધું હતું ને ખેતરમાં, આ સંજય નું કામ કરે એવા છે. તમને લાગે હું તો કરું પણ સંજય આપણે કઈ કામ કરતા નથી ખેતરમાં અત્યારે. મારે છે ને ભાઈ મારા કામમાંથી નવરો નથી થતો એટલા માટે. એટલે છે ને ભાગ્યા એમાં ઘણા ખરા મૂકી દીધા છે. આ 5 વીઘાની વાડી છે એમાં રોપાઈ રાખી છે. એ 5 વીઘાની વાડીમાં છે ને ભાઈ અત્યારે બાજરો છે, તમને ખબર જ છે. હાલો હવે ઘેરે જઈ, મોડું થાય છે. ઉભી થાય, જલ્દી કેવા કાયતરા ગોતે જોતો, જલ્દી આ કાયતરો આ ખાવાની મજા આવે ને. સારો છે તો સારો જ છે. ચાખો, ખાલી ટ્રાય કરો. ગળો લાગે એનું કારણ હેકેલો હોય ને એવું લાગે. આ તડકાનો તપી હજી એક સોબાઈ હવે નથી ગોતવા. હાલો હતો હાલો, હું હાલતો તા, તું ગોતા કર. હે આવું મને લાગે નેડમાં બીક લાગે. એ તું તારી રીતે ગોતા કર, હું જાઉં ઘરે. આવું ઘેરે આવ્યો ને તો જણાય ભાઈ રોટલાનું શાક બનાવીને કીધું, ભાખરીનું ને આમ છે કોબીનું શાક છે. કોબીનું શાક આમ કે દાજેલું મસ્ત લાગે કા. મેં કોઈ દી નથી ખાધું. હું નહીં ખાઉં. હા બસ આપણે આટલા રોટલાનું શાક હાલ છે. પાછા રોટલા હું તો હાલ છે. આ નીકળું શાકે હાલે રોટલાનું તો એવું છે. તો મિત્રો અત્યારે છે ને ગુડ આફ્ટરનૂન થઈ ગયું છે. નહીં હાંસ પડી ગઈ, આપણે ગુજરાતીમાં રાખો ને, કેમ કે ગુડ આફ્ટરનૂન કહેવાય છે. હવે ગુડ આફ્ટરનૂન થોડું કહેવાય. અત્યારે વાગ્યા કેટલા ખબર છે? 5 વાગ્યા. ત્યારે ગુડ આફ્ટરનૂન થોડું કહેવાય. હાન નું શું કહેવાય? ગુડ ઇવનિંગ એવું કહેવાય. ગુડ ઇવનિંગ આપને હરખું આવડતું નથી. ગુડ ઇવનિંગ બહુ હરખું આવડતું નથી આપને કઈ. એવું કઈ આપણે એવું કઈ ન કહેવાય ને. આપણે એમ કહેવાનું કે દી આથમી ગયો છે, યાર વાગી જશે 5 એવું કહેવાનું. તરબૂચ તાર ખાવાનું છે ને અત્યારે છે ને સંજયને નાસ્તો કરવાનો ટાઈમ થઈ ગયો છે. બપોરે ખાવાનું, 9 વાગ્યા ખાવાનું, અત્યારે નાસ્તો કરવાનો. જો તાર ખાવું છે? ખાય છે ને તરબૂચ. તમારે ભાગનું જ રાખ્યું, બાકી આખું હું ખાઈ ગઈ એટલું. સેલું પેલું ખાઈ, મીઠું છે ફ્રીજમાં. સેલું પેલું ખાઈ લો. તમે કહો કે તરબૂચ ગયા ક્યાં બધા, હું આખું ખાઈ ગઈ. હવે પૂરા થઈ ગયા. પૂરા કરીને ખા એકલી તો રસ. વેરી ગુડ. આપણે છે ને એને કંઈક નાસ્તો હોય ને તરબૂચ ખાવાનું બોલાય ને તો એમ કે હું પછી ખાય. પછી ખબર છે વધે નહીં કઈ. ખાવું તો છે ને પેલા ખાઈ લેવાય. આમાં એવું છે તો 2 સીટ રાખી હું સારી કહેવાય. એમાંથી એક તો મને દેજો. પેલાનું કામ પકડી લીધું છે.
આ તો હજી રહે 2-3 મહિના. કામ તો કરવા બેઠે તો એને સલું જ રહે એમ છે, પણ હવે કરવું પડે એમ છે. કાંઈ વાંધો નહીં ભાઈ, બધા ધંધા કરવા જરૂરી છે અત્યારે. બહુ મીઠું છે. 2 શેર સંજય હાટું રાખી હતી ને એમાંથી એક મેં લઈ લીધી છે. તો એ નાસ્તો બાસ્તો થઈ ગયો છે ને, હું છે ને કપડાં ધોવા જાઉં છું. કેમ કે સંજય બપોર નાયા હતા ને કપડાં પડ્યા છે, ધોયા નથી. જોયા કપડાં. હું છે ને તમને એક વસ્તુ બતાવું કે આ શર્ટ છે ને, આ 700 રૂપિયાનો શર્ટ છે. જો આ શર્ટ દેખાય ને, સંજય છે ને 700 રૂપિયાનો શર્ટ લીધો ને 2 વાર પહેર્યો ને મેં એવી રીતના ધોયો નથી કે બરાસ ઘેહો હોય. ન કરે એમ થાય કે મેં એવી રીતે ઘેહો તો તે આવો થઈ ગયો. આનો કલર વયો ગયો ને પીળા પીળા ધબ્બા પડી ગયા છે. જો આમાં આ શર્ટમાં સંજયને છે ને છેતરી ગયા દુકાનવાળા. 700 રૂપિયાનો શર્ટ પકડાઈ દીધો ને ગાભા જેવો થઈ ગયો 2 વારમાં. પેન્ટમાં કઈ વાંધો નથી આવ્યો, પેન્ટ તો હજી સારું છે. બધાય છેતરી છે આ માણસને. મારી ચોઈસ જ ખરાબ છે. કેમ? એટલે એમ કહો હવે એટલે કપડા લીધા એ કપડા ખરાબ નીકળે એમ કયો ને? એટલે એમ. ચોઈસ ખરાબ છે એટલે હું એની જ પસંદ છું ને, એટલે શું કેવા માંગો છો તમે? પણ તું આડું ક્યાં લેશો સીધું પરભરું? નહીં એમ કા બોલા સીધા ડાયરેક્ટ? નહીં ડાયરેક્ટ એમ કા બોલા કે મારી ચોઈસ ખરાબ છે? જોઈ ને મિત્રો, બાંધવાના બાના કોણ ગોતે? ચોઈસ ખરાબ નથી. તમને ઘર કોઈ છેતરી જાય, તમને છે ને કઈ લેતા જ નથી આવડતું. મને લઈને જતા હોય ને તો આવું ન થાય. એ વાત હશે. ગયા હતા ને મને મૂકી, હા તને શ્રાપ લાગ્યા, કપડા બગડી ગયા, મને ન લઈ દીધા ને. વાંધો નહીં, કાંઈ વાંધો નહીં. ભલે બગડી ગયો, આપણે પાલટી કહેવાય, પૈસા વાળી પાલટી કહેવાય. આપણે પાછો લઈ હવે ભાંગી નાખો, પાછા કઈ લેવાનું નામ લઈ. તો 700 રૂપિયાનો શર્ટ લીધો ને બગડી ગયો છે ને એમાંય મને લીધા વગરના ગયા હતા એટલે મારા શ્રાપ લાગ્યા. એને કપડા એક જોડ લાવ્યા ને એ બગડી ગયા. કાંઈ નહીં, મને તો છે ને હું ખુશ જ હતી સંજય કપડા લેવા, એવું કઈ નતું. હવે કાપડ એવું નીકળ્યું કે પછી કલર વહી ગયો હોય. કાંઈ નહીં, હાલો તો હવે આજનો બ્લોગ અમારો અહીં સુધી જ છે. તમને કેવો લાગ્યો કેવો નહીં કમેન્ટ કરી દેજો. ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. મળશું બીજા નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, બાય બાય.